છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની હદમાં વન વિભાગ દ્વારા જણાવાયું છે કે છેલ્લા 17 મહિનાથી આ વિસ્તારમાં વાઘની હાજરી જોવા મળી રહી છે। છોટાઉદેપુરના રત્નમહાલ, કેવડી અને કુંડલ સહિતના જંગલ વિસ્તારોમાં વાઘની અવરજવર અંગે વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। 22 એપ્રિલ 2025ના રોજ છોટાઉદેપુરના રત્નમહાલ વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હોવાની માહિતી સામે આવી હતી। हाल ચોમાસાની ઋતુમાં જંગલ વિસ્તારમાં સીધી દેખરેખ રાખવી મુશ્કેલ બની રહી છે। તેમ છતાં વન વિભાગ કેમેરા ટ્રેપિંગ સહિતની ટેકનિક દ્વારા વાઘની હિલચાલ પર નજર રાખી રહ્યું છે। વન વિભાગે સ્થાનિક લોકોને જંગલ વિસ્તારમાં સાવચેતી રાખવા અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે। તો આ સાથે અમારા સંવાદદાતા રફીક મકડાણી ફોન લાઈન પર જોડાયા છે। જી રફીક, છોટાઉદેપુર વિસ્તારમાં છેલ્લા ઘણા મહિનાથી વાઘ જોવાની પુષ્ટિ થઈ રહી છે, શું છે આ મામલે સમગ્ર વિગત? યશવી, આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લા અને દાહોદ જિલ્લાની હદમાં વાઘ હોવાની પુષ્ટિ સામે આવી છે। છોટાઉદેપુર વન વિભાગે છેલ્લા 17 માસથી આ વાઘની પુષ્ટિ કરી છે। છોટાઉદેપુર રતનમહાલ, કેવડી, કુંડલ સહિતના વિસ્તારોમાં હોવાને લઈ વન વિભાગ હાલ સતર્ક થયો છે। 22/4/2025ના રોજ છોટાઉદેપુર રતનમહાલમાં આ વાઘ દેખાયો હતો અને છોટાઉદેપુર જિલ્લાની વિસ્તારમાં આ વાઘ હોવાને લઈ લોકોને સાવચેતી રાખવાની વન વિભાગે અપીલ કરી હતી। જી યશવી, તો જી રફીક, કેમેરા ટ્રેપમાં છેલ્લા ઘણા ટાઈમથી જે વાઘ કયા વિસ્તારમાં જોવા મળ્યો છે તે મામલે કોઈ વિગત સામે આવી છે? હાલ તો જે પ્રકારે વન વિભાગ છે તે સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને જે ટ્રેપિંગ કેમેરા છે તેના ઉપર સતત નજર રાખી રહ્યું છે અને વાઘ જે છે તે રતનમહાલ એટલે કે દાહોદ જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાની હદમાં જ ફરતો હોય તેવું હાલ વન વિભાગે પુષ્ટિ કરી છે। પરંતુ હાલ જે ટ્રેપમાં જે છે તે વાઘ હજુ સુધી દેખાયો નથી, પરંતુ આ જે વન વિભાગ છે તે સતર્ક થયો છે અને લોકોને સાવચેતીના પગલા રૂપે જંગલમાં ન જવાની અપીલ કરી છે। સાથે સાથે જે ભારદાર વાહનો પસાર થાય છે તે વિસ્તારમાંથી ભારદાર વાહનોને પણ સતર્ક કરવામાં આવ્યા છે, જેથી કરીને જે વાઘ છે તે રોડ ઉપર આવી જાય ક્યાં તો આ રોડ ઉપરથી અવર જવર કરતો હોય તે બાબતે પણ વન વિભાગ સતર્ક થયું છે। જી યશવી, જી રફીક, સ્થાનિક લોકો અને પશુપાલકો છે તેઓની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે? યશવી, જે પ્રકારે વાત કરવામાં આવે, જે વાઘ દેખાયો છે વાઘને લઈ જે પશુપાલકો જે છે, ખેડૂતો છે તેમને પણ વન વિભાગે સતર્ક કર્યા છે। તેમને પણ જણાવવામાં આવ્યું છે, સતત તેમને લોકોને સંપર્ક કરી રહ્યા છે વન વિભાગ કે જંગલ વિસ્તારમાં ના જાય, જ્યાં વાઘનું રહેઠાણ છે, જ્યાં વાઘ ફરે છે તે વિસ્તારમાં ના જાય તેવી અપીલ કરવામાં પણ આવી છે। અને ખાસ કરીને જે પશુપાલકો છે, જે ખેડૂતો છે તેમને વન વિભાગે સતત સંપર્ક કરીને તે લોકો સાથે જાણ કરી રહ્યા છે અને તે લોકોને જંગલ તરફ ન જવાની અપીલ પણ કરી રહ્યા છે। જી યશવી, જી રફીક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો છોટાઉદેપુર વિસ્તારમાં વાઘ હોવાની પુષ્ટિ થઈ, વન વિભાગે રત્નમહાલમાં મોનિટરિંગ વધાર્યું। 17 મહિનાથી વાઘની હાજરી સામે આવી, કેમેરા ટ્રેપિંગથી વાઘ પર નજર રખાઈ। ચોમાસામાં જંગલ વિસ્તારમાં મોનિટરિંગ કરવું કઠિન।